જય માતાજી, જય માં મેલડી। હાલો તમે મારા મિત્રો બધા આવી ગયા છો મારા નવા બ્લોકમાં। તો અમે અમારા રાજુ મામાના ઘરે મેલડીમાંનું ભૈરું, માતાજીનું ભૈરું હતું અને એને દીકરા અને દીકરીનું નામકરણ હતું, બંને હારે હતું। અમે એનો બ્લોગ બનાવેલો છે, તો તમે જોઈ શકો છો કે આ મઠ કેવી રીતે શણગારેલો છે અમારા રાજુ મામાના ઘરે। તમે જોઈ શકો છો, હજી થોડું ઘણું પેઇન્ટિંગ બાકી છે શો ઓફ કરવાનું, એટલે તમે જોઈ શકો છો કે આ ટાઈપનો આપણે મઠ શણગારેલો હતો। આમાં અમુક શબ્દ મારા ઊંચા નીચા થશે તો મને માફ કરી દેજો, બાકી જેટલું મારા રીતે બોલાશે એટલું તો હું બોલી જ દઈશ। તમે જોઈ શકો છો કે અમારા મઠ કમ્પ્લીટ કર્યો। હવે એવા આ બે માણસ, જો આ છોકરીનું નામકરણ છે અમારા વિજયભાઈ રાજુભાઈ નાકડા, અમારા મામી। હવે અમે છોકરીને લઈને જઈ છીએ અમારા ધક્કાવાળા મેલડીમાં પાસે, જ્યાં અમારા મોરબીનું આન બાન શાન ધક્કાવાળા મેલેડીમાં કહેવાય છે, રેલવે સ્ટેશન પાસે। અને અમે ત્યાં જઈ રહ્યા છીએ, છોકરીને ત્યાં સાકરમાં જોખવાની છે એ માટે। તમે જોઈ શકો છો કેટલી સ્પીડમાં અમારી ગાડીઓ હાલે છે। કંઈ થાય તો બે ગાડીઓ એટલી સ્પીડમાં આગતા હતા, એક તો ડ્રાઈવરને પણ કંઈક સમજાય નહીં, આપણે કંઈ થાકી જાય કે ભાઈ થોડોક કાચ નીચે કરો કંઈ કાચ નીચે ન કરતા તો પછી આમાં ક્યાં અમારા મોઢા નથી આવતા, આમાં કેવી રીતેના મોઢા આવે। આને એમ જ કીધું હતું રાજભાઈ કાચ થોડોક નીચે કરો, તો રાજભાઈ એની રીતે જ જતા હતા, કાચ નીચે કરતા નહોતા। આમાં ખબર કેમ પડે કોણ બેઠું કોણ નથી? અમે તો અમારી રીતે વિડીયો બનાવી લીધો, રેન કાચ ઊંચો કર્યો તો વચ્ચે જારી નીકળી આવે, જારી કાઢે તો મેળ આવે, બાકી નો મેળ આવે। આ સમજે નહીં ને અમારા રાજભાઈને, જો આયલા જઈએ ને એમને જારી કાઢી તો કાચ ઊંચો બંધ કરવાનો, ખોલવાનો બંધ કરી દીધો। હાલો હવે આવી ગયા ધક્કાવાળા મેલડીમાં પાસે। તમે જોઈ શકો છો કે અમે એન્ટ્રીનો ગેટ લીધો છે અત્યારે। આ એવા અમારા ભત્રીજી થાય, શું થાય એમાં દીકરી જ થાય, હાલો ને ભત્રીજીને હવે ભૂલાઈ ગઈ। હવે તમે જોઈ શકો અમારા વિજયભાઈ ગેટ ખોલ્યો એની દીકરી હાટું થઈને, અમારા મામી ઉતરી ગયા છે, અમારા ઓબટા ઉતરી ગયા છે। હવે વિજયભાઈની આગળ, મામી આગળ, વિજયભાઈ પાછળ, અને બાપાને ભેગું હાલવામાં આરા ચડતી લાગે, એટલે આગળ પાછળ હાલે। તમે જોઈ શકો છો હવે મેલડીમાં પાસે પહોંચી ગયા છીએ, અને વાંહેથી હવે અમારા મામા આવી જશે, અમારા રાજુ મામા હવે આવી ગયા। અમારા રાજુ મામાને મેં કીધું કે તમે અહીંયા વાહે હાલો, બધા આગળ હાલો, એટલે એક વિડીયો સરખો તમારો ઉતરી જાય ફેમિલીનો। પણ અમારા દીપુભાઈ ત્યાં ગયા હતા સમાજે પગે લાગવા, એટલે ન મેળાયો, તો એ મામા વાહે ચાલતા હતા। દુનિયામાં મેલડી અનમોલ છે, તારી દયાનો ક્યાં કોઈ તોલ છે। હા, મારી જિંદગીની મેલડી જીવનની દોર છે, ડગલે ને પગલે મારી મેલડી રે મોર છે। હા, તારી ભક્તિમાં દિન મારો જાય, તું હોય સાથ તો મને શું થાય। હો મેલડી દોડી આવું તારા ધામે, તારા વિના ઘડીએ ના ચાલે। જિંદગી તારી જોઉં હું તમારા રે નામે। હા, જગ જીતી લઉં જો તમે હોય સાથે। દર્પણમાં તસવીર તમારી, નાની મારી જિંદગીની મોટી તું કહાની। હો પેઢીઓની પુનઃથી મળી મને મેલડી, તારો સાથ હાચોયા દુનિયા મતલબની। હમારી તારાથી રાત મારી, તારાથી સવાર, માનું છું મુજને બહુ નસીબદાર। હો સાથ મળે તારો હર વાતે, દુઃખ
જિંદગી તરી જઉં જો તમે હોય સાથે અમારો જીવ મરી જઉં મારી મેલડી તારા માટે થઈ જાશે સોકેટ ઢીલા તમે છોડી દો અમારા ચીલા જબ તક હે ટાઈગર जिंदा उड़ता पाड़े परिंदा जब तक है टाइगर जिंदा उड़ता पाड़े ये परिंदा
તમે દાનત ના ખોરા અમે નો આવા દઈ ઓરા અમારી ડેલીએ ડોકાણા તો નહીં જવા દઈ કોરા નકરા માલ ઢોર નહીં માણા ચાર્યા છે હો નથી ખબર પડતી અમને એવા વેમ મનો ફરશો હવજના જડબાજી મેલી જાતી નહીં ક્યાં ગઈ મારો ધક્કાનો ધરી મારી ધક્કાની ધરી હારી તું મેળવી અરે આપણે મજૂરે ઘરધણી બીજા નામે નહીં બોલાવાય જીવું ટકોર હા કરીમ ઢીંગલી એક નામે નહીં બોલાવાય માતાજી એમ કહે તમે એમ કે મને મજૂરી થોડો આપણું છોકરું હે એ ઘરધણી ને મજૂરી એ બધી વાત હતી પછી નામ બોલાઈ જાય તો હલવાઈ જાય એક નામે નહીં બોલાવાય હા સમજવા જેવું છે ભાઈ હા દઈ દો ખોરામાં નામ સરદાર ફારૂક બટા હવે ચાલુ થઈ ગઈ ભોજન લે બાસુંદી છે પછી
પછી ચમચી છે, પછી બટેકાનું શાક છે, ચાપડી છે, પુલાવ છે, પછી સમોસા છે, ડુંગળી ને ટમેટાનું છે. હવે તમે જોઈ શકો છો આ બધા માણા અહીંયા ભેગા થઈ ગયા છે. અમારા ગોયણીઓ આ જો ગોયણીઓ આવી ગઈ. હવે ગોયણીઓને બધીને પહેલાં જમાડવાની થાય છે, કે ગોયણીઓને જ વારો પહેલાં લેવો પડે, પછી ગોયણા ભલે પછી થાય. ગોયણાઓને રાહ જોવાની પડે, ગોયણીનું જ પહેલાં હાલે એના કારણે. હવે તમે જોઈ શકો છો કે મારા મામી બધાને ચાંદલા કરે છે. મોડા મોડા આવે હો. હવે વાંકા વરે પગે પડે હો. જો આ લોકો આગેથી રામ રામ.